યસ્ય સ્નેહો ભયમ તસ્ય. જેટલી આ તમે આમ દુનિયામાં જોશો ને માણા લગભગ નિર્ભય તમને બહુ ઓછા જોવા મળશે. ભય ભય ને ભય, સંપત્તિ વહી જવાનો ભય, શરીર માંદું થવાનો ભય, મરી જવાનો ભય, કોઈને પ્રેમ નવો નવો થયો હોય તૂટી જાય તો શું થાય એનો ભય, ભાત ભાતના ભય, છોકરાઓ ગડપણમાં નહીં હાચવે તો શું કરશું એનો ભય, લગ્ન થતા હોય તેમ થાય દીકરાની બહુ સારી આવશે કે મોળી આવશે એનો ભય, ભાત ભાતના માણાને ભય ભય ને ભય, મારું અખંડ આવું ને આવું સારું નહીં હાલે તો શું થાય. તમે જોશો તો દુનિયા ઝાઝી ભયમાં જીવે છે. અને ભયનું કારણ જેટલી વાસના આસક્તિ મોહ એટલો માણાને ભય રે. હું હોઉં તો મને રે, બાલસ્વામી હોય તો એને રે, તમે હો તમે રે, આમાં કોઈની ધોરાજી હાલતી. જેટલી વાસના એટલો માણાને ભય. યસ્ય સ્નેહો ભયમ તસ્ય. જેને સ્નેહ આસક્તિ એને એટલો ભય. જેને આસક્તિ ન હોય એને કોઈ ભય જ ન હોય. અને લખ્યું શું? સ્નેહો દુઃખસ્ય ભાજનમ. ભાજન એટલે પાત્ર. આસક્તિ જ દુઃખનું પાત્ર છે. હા, દુઃખ એમાં જ રહેલું છે, આસક્તિમાં, મોહમાં, વાસનામાં. ક્યાંય પણ ધનની, સ્ત્રીની, ખાનની, પાનની, માનની, સન્માનની કોઈ પણ પ્રકારની ઈચ્છા રહે તમને, વાસના, આસક્તિ, બરાબર, એટલે એ માણાને દુઃખી કરે કરે ને કરે. આમ શ્લોકો સમજાય. યસ્ય સ્નેહો ભયમ તસ્ય સ્નેહો દુઃખસ્ય ભાજનમ સ્નેહ મૂલાની દુઃખાની. દુઃખ માત્ર આસક્તિને કારણે છે. તાની ત્યક્ત્વા વસેત સુખમ. જેની આસક્તિ છૂટી એ માણા સુખી થાય. એટલે આદિ જગદગુરુ શંકરાચાર્ય એમ બોલ્યા, કોપીનવંત ખલુ ભાગ્યમંત. કોપીનવંત ખલુ ભાગ્યમંત. એ કોપીન ભર રહેનારા સંન્યાસીઓ જેવા ભાગ્યશાળી એવું આ દુનિયામાં કોઈ નહીં. આમ તો હવે આપણે બધાને શું છે કે હાવ ન હોય એટલે આમ સારું નહીં લાગતું એટલે બધું વધારે જાય. જેટલું વધારી એટલું સામું પાછું એમ દુઃખી છે જ તે. હા, તમે એમ જોવો ને એટલું દુઃખ. એટલે એક સાધુ બિચારા રહેતા હતા જંગલમાં, એક કોપીન ભરી રહેતા હતા. હવે એમાં થોડાક ચેલા કર્યા એને, એમાં ગ્રહસ્થ ચેલા. તો એ સાધુ કેવા કે એ જાય નાહવા માટે અને આમ કોપીન ધોઈને હૂકવી દે કાંઠે, ઘડીક સ્નાન કરે નદીમાં, પછી એની કોપીન પાછી પહેરીને વૈયા. બીજી કોપીન ન રાખે. કોપીનમાં તમને પાછું ખબર હોય કે અંતર વસ્ત્ર કહેવાય, ત્યાગીઓ સંન્યાસીઓનું એ કોપીન કહેવાય એને. એટલે એ એક જ રાખે. હવે એમાં થોડાક ચેલા થયા, એણે બિચારા બધાએ કીધું કે ગુરુ થોડીક બીજી કોપીન બનાવી લો ને, કે તો તમારી કે શું છે આ ત્યાં ઊભું ન રહેવું પડે પાણીમાં, એક પહેરીને આવો તો એક ફૂંકવી દેવાય એમ. તો પછી એક કોપીન રાખી. હવે ઝૂંપડીમાં જંગલમાં રહે ગુરુ ને, એમાં એ કોપીન રાખીને એમાં ઊંદડા બહુ, તે ઊંદડા વાળા કોપીન કાપી નાખે. કપડાની કોપીન તે ઊંદડા કાપી નાખે. તે ગુરુએ કીધું કે આ કોપીન તો ઊંદડા કાપી નાખે. તે ચેલાઓ બધા કે ગુરુ એમ કરો એક બિલાડી રાખીએ આપણે, એટલે ઊંદડાને મારી નાખે એટલે આપણી કોપીન સુરક્ષિત રહી જાય. પછી એક બિલાડી પાળી. હવે બિલાડી છે તો ભૂખી ને ભૂખી શું કરે? હવે એને કંઈક ખાવા જોઈએ, બીજું કાંઈ ખાવા અહીંયા એટલું મળે નહીં. એટલે કે આ બિલાડી ભૂખી ને ભૂખી બોલ્યા બહુ કરે છે, તો આનું શું કરું? તો કે ગુરુ આપણે એક ગાય રાખીએ, એટલે ગાયનું દૂધ છે એ તમારે કામમાં આવે ને બિલાડીને કામમાં આવે, એટલે બિલાડી સુરક્ષિત રહે. બિલાડીને લઈને ઉંદરને મારી નાખે એટલે ઉંદરડાનું ત્રાસ ન રહે ને, એને કારણે તમારી કોપીન સુરક્ષિત રહે. તે ગાય લીધી. ગાયને પાછું કંઈ ખવડાવવા જોઈએ. હવે કે આને ખવડાવવું હું? તો કે ભાઈ અહીંયા બધી સરકારી જગ્યા પડી છે, થોડીક વાળી લઈએ કે એમાં આપણે ગાયનું ઘાસચારો વાવી, સરકારી જગ્યા વાળી. એમાં અધિકારીઓને ખબર પડી, ગુરુને લઈને ઉપાડી ગયા જેલમાં. વળી પાછો કોઈક એકાદો મધ્યમ માર્ગે માણા હોય અહીંયા ગયો ને ગુરુને પૂછ્યું, ગુરુ આ બધું શું? તો કે આ બધું કોપીને કર્યું. એ હું શાંતિથી રહેતો હતો કે આ બધું કોપીને કર્યું. એ કેમ? એટલે આ દ્રષ્ટાંત છે, પણ બાકી એમ બહુમાં પછી અહીંયા દુઃખે એટલા છે. આ દુનિયામાં દુઃખ વિનાનું સુખ છે જ નહીં. લ્યો, દુઃખ વિનાનું સુખ છે જ નહીં.
તમે કાંઈ પણ સુખ મેળવવા જાઓ એટલે એની પાછળ અમુક તો દુઃખ તમારે ભોગવવું જ પડે. એ દેખાય નહીં એ વાત જુદી, દેખાય નહીં એ વાત જુદી. જો અમારે કથા કરવી હોય 5 માણાને ગમે, 5 માણાનો રાજીપો થાય, 5 માણાને ભાવ થાય, 5 માણા હાર પહેરાવે, એમ પાછું આખો દાડો માથાકૂટે કર્યા જ કરવાની. સર્વમંગલ સ્વામી કે એ અમે જો લેરથી આવીને લેરથી જાય. એક વાનું તમારે કંઈક મેળવવા જાઓ તો એક વાનાનું સામે દુઃખ તમારે ભોગવવું જ પડે. પછી તમને દેખાય નહીં તો વાત જુદી છે, બાકી દુઃખ વિનાનું અહીંયા સુખ છે જ નહીં દુનિયામાં. અને એટલા માટે કે છે કે જેટલી વાસના રહે એટલો માણસ દુઃખી થાય. અમારે ને તમારે નિર્ભય થવું હોય અને સુખી થવું હોય, ક્યાંય આસક્તિ મૂળિયા ન મૂકવા. અને એક શ્લોક તમે બધાએ ઘણી વાર સાંભળ્યો હશે, એ ચાણક્ય નીતિનો શ્લોક છે. બંધાય વિષયાસક્તમ મુક્ત્યૈ નિર્વિષયમ મનઃ મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધાય વિષયમાં આસક્ત થયેલું મન એ માણસને બંધન કરે છે. અને મુક્ત્યૈ નિર્વિષયમ મનઃ, એને ક્યાંય આસક્તિ નથી, જેનું નિર્વિષયી મન બન્યું એ માણસને મુક્તિ કહેતા મોક્ષ મળે છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, મન જ માણસના બંધનનું અને મોક્ષનું કારણ છે. મન જ માયામાં આસક્ત થયું એટલે બંધન, ઈશ્વરમાં લાગ્યું તો મુક્તિ. અને એટલા માટે એક બે વાત એણે બહુ સરસ કીધી. માણાને વૈરાગ થાય છે, પાછો વળે છે ક્યારે ક્યારે, તો ચાણક્ય બોલે ધર્માખ્યાને સ્મશાને ચ રોગીણામ યા મતિર્ભવે સા સર્વદેવ તિષ્ઠે ચેત કો ન મુચ્યેત બંધનાત. ચાણક્ય શું કહે, જ્યારે ધર્માખ્યાન ચાલતું હોય, આટાણા કથા હાલતી હોય એટલે તમને બધાને એમ રેગ માળું આ બરાબર છે, ક્યાંય હવે ચોટવું નથી, એમ કાલ પાછી ખબર પડે. કાલ ખબર એમ તો વ્યસન મુક્તિની કથા તમે કરો કલાક એક, એ વખતે દીવડાને એમ જ થઈ જાય કે નથી જ માવા ખાવા, એમ પણ પછી 2 દી પછી પાછી ખબર પડે. એટલે ચાણક્ય શું કે ધર્માખ્યાન ચાલતું હોય, કથા ચાલતી હોય, એમાં જેવું મન નિર્વિષય બની જાય. સ્મશાનમાં કોઈ મળી ગયો હોય માણા નાનો એવો, અને આમ એનું મળદું બળતું હોય, અને એ જ વખતે આપણે બાળવા ગયા હોય ત્યારે એમ થાય કે મારું હું હારે લઈ જવાનું, ત્યારે જે વૈરાગ થાય, કથામાં વૈરાગ થાય, પછી સ્મશાનમાં વૈરાગ થાય. જ્યારે રોગ લાગુ પડે, રોગીણામ યા મતિર ભવેત, રોગ લાગુ પડે માણાને ભયંકર, એ વખતે જે મતિ લાગે. એમ થયો કે કેન્સર છે ને તમે હવે કાંઈ બહુ લાંબા મહેમાન નથી, પછી જે વૈરાગ થાય એમાં વળી પાછો હારો થઈ જાય, વળી પાછું ભૂલાઈ જાય. ચાણક્ય કે કથા વાર્તામાં, સત્સંગમાં, સ્મશાનમાં, રોગમાં જે બુદ્ધિ અને વૈરાગની જાગે, એ જો સર્વદા એને એવી બુદ્ધિ રે તો આ દુનિયામાં મુક્ત કોણ ન થાય, કે મોક્ષ કોનો ન થાય. શ્લોક જુઓ તમે, ધર્માખ્યાને સ્મશાને ચ રોગીણામ યા મતિર્ભવેત સા સર્વદેવ તિષ્ઠે ચેત કો ન મુચ્યેત બંધનાત.